રાજકોટ જિલ્લામાં 45,000થી વધુ બાળકોએ આજ વચ્ચેથી જ પોતાનો અભ્યાસ છોડી દીધો છે। સૌથી ગંભીર બાબત એ છે કે 12,54,000 બાળકોના વાલીઓએ તેમના સંતાનોને ફરી શાળાએ મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે। આ ઉપરાંત 8,800 બાળકો અન્ય સ્થળે માઇગ્રેટ થયા છે, જ્યારે 2,68,000 બાળકો શાળા છોડ્યા બાદ ક્યાંય મળી રહ્યા નથી। ધોરણ વાઇઝ આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ 10,36,000 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં અને 6,5,000 વિદ્યાર્થીઓએ ધોરણ 8માં અભ્યાસ છોડ્યો છે। આ પરિસ્થિતિને પગલે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને આ બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જિલ્લાના શિક્ષકોની ટીમને ખાસ ટ્રેકિંગ અને કાઉન્સેલિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે। બાળકોના વાલીઓના મોબાઈલ નંબર તે હાલ આપણને ઉપલબ્ધ થતા નથી અથવા તો એ મોબાઈલ નંબર બદલાઈ ગયેલો છે, આવી પણ ક્યાંક ક્યાંક માહિતી અમારા સુધી પહોંચેલી છે। તો આ બાળક છેલ્લે જે સ્કૂલમાં અભ્યાસ કરતો હોય તે સ્કૂલના શિક્ષક મિત્રો પોતે છેલ્લું એનું જે રેસિડન્સ એડ્રેસ છે ત્યાં જઈ સંપર્ક કરશે અને ત્યાં આજુબાજુમાં જઈ અને કઈ શાળામાંથી અને છેલ્લે કઈ જગ્યાએ ગયા એવા પાડોશી પાસેથી પણ માહિતી મેળવવાનો કે એનો બદલાયેલો જો ફોન નંબર હોય અથવા તો કોઈ મિલમાં કામ અથવા કારખાનામાં કામ કરતા હોય તો કારખાનાના માલિક સાથે પણ સંપર્ક કરી અને એ વાળી કઈ જગ્યાએ ગયા છે અથવા તો એનો બીજો નંબર કયો છે એ નંબર મેળવી એ બાળકોને ટ્રેક કરી અને એ બાળકોનો પણ આગળનો અભ્યાસ ચાલુ રહે એવા અમારા શિક્ષણ વિભાગ તરફથી પ્રયત્ન થવા